ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તો ચાલો જો અથાણું કેવું બન્યું છે એ બતાવું. પહેલાં કાનાજીના દર્શન કરાવું. શ્લોક બોલવો છે તો બોલાવીએ આપણે માન્યાબેન પાસે શ્લોક. મમ્મી ત્યાં ગયા ત્યારે કથા હતી ને તો માઇકમાં માન્યાએ બોલ્યો હતો. તો હવે એ કે છે કે મમ્મી હું વિડીયોમાં બોલું. મેં કીધું હા બોલ, વાંધો નહીં. તો બોલે માન્યા અહીંયા. વેરી ગુડ, નાઇસ, વેરી નાઇસ. જો આવો રસો થયો છે, પછી હલાવીશ હમણાં. પછી જો આમાં એટલો રસો બની ગયો છે ગોળ કેરીનું. એક હાથે ન હલાવે. આમાં છે ખાટી કેરીનું. હલાવી એટલે નીચે છે ને એમાં છે તેલ, હજી છૂટશે. જેમ ગળશે ને એમ પછી જરૂર પડે જ નખાય, નતર જાજુ નીકળે છે પછી તેલ. તો આ થાણાના છે ને 3 ભાગ પડશે. એક અહીંયા રહેશે થોડુંક, એક રાજકોટ જશે અને એક હું લઈ જઈશ. તો ભરવા માટે છે ને નાના નાના ડબ્બા, કાચની બહેણી તો હાલે નહીં લઈ જવામાં, તો નાના નાના ડબ્બા છે ને લેવા જવાના છે. તો પહેલાં ચાલો જઈશું આપણે ગામમાં અને પછી આવીને મળું. આ બે જો એક મોબાઈલ લીધા છે અને 15 મિનિટમાં મૂકવાના છે. ટાઈમ આપ્યો છે હે ને, 15 મિનિટ પછી મોબાઈલ મૂકી દેજો. ઓકે, ડોર બંધ કરી દો. અહીંયા પહોંચી ગયા છીએ અમે ગામમાં. સેલમાં આવી ગયા છીએ. જો ચાલો જો આવી ગયા ગામમાંથી. લેતા આવ્યા બહેણી અને બીજું શું લઈ જો આમ જો હું લઈને આવ્યા ઉધળી આંબલી લઈ. અને અહીંયા જો આ 3 બહેણી, એક આ કાચની બહેણી અને આ મીઠા માટે એક લઈ આવ્યા. તો એવું લેવાનું હતું, થોડું ઘણું બ્રશ ને એવું લઈને આવ્યા. ટેસ્ટી છે, ટેસ્ટી હે. કોણ તો લઈ લેવાય ને. તો 2 કોણ લઈ આવ્યા માનું મીસુ માટે, ટાઈમ પાસ કરવા માટે. તો અહીંયા અમે બધા બેસી ગયા છીએ જમવા માટે. અને જૂના ઘરે કલર કામ ચાલે છે ને, તો એ ભાઈ પણ આવ્યા છે. તો એ ભાઈ તો નહીં કહું પણ કાકા કહેવાય. અમે એની ઘરે બહુ રમવા જતા પહેલાં. વીરપુરના છે. અથાણું બની ગયું રેડી. હજી ભરશું 2 દિવસ પછી. કા મમ્મી? અને અહીંયા જો ગળ્યું. તો અથાણા થઈ ગયા છે રેડી. સાસુ વહુના અથાણા. ડારા ગરમર, ખાટું, મીઠું. હવે હું બાકી રહ્યો હજી? ગુંદા ભરેલા કર્યા. બીજું હું બાકી છે? હજી કેળા ગોતવાના હે. કેળા મળતા નથી. તો આમાંથી 3 ભાગ થાય જો. એટલા માંડ ખવાય. અહીંયા માન્યા મીશુ શું કરે છે? મહેંદી. લ્યો જો મીશુબેનની મહેંદી જો. વાવ, મસ્ત બનાવી છે. તો ટાઈમ પાસ કરે છે મીશુબેન. અને માનું એ સેમ બનાવી છે, પણ માનું એ બનાવી છે પેન્સિલથી. તો માનું એ પણ મસ્ત મસ્ત બનાવી છે, સેમ ટુ સેમ. જો આ કોનથી કરે છે, આ પેન્સિલથી કરે છે. માન્યને પાછું આડું અવડું જરાય થવું ન જોઈએ. ઘડીક વાર તો ખારી થતી હતી. હા માનું ડ્રોઈંગ ક્લાસમાં જાવું જ તારે? હે એ કે હા ડ્રોઈંગ ક્લાસમાં જાવું જ. મેં કીધું બપોર હુઈ જવું પડે તો જ રાખે ને. એ કે તો મારે નથી જવું, હું મહેંદી કરીશ. એ કે બધે એવું જોઈએ કે મેં તો એ કે મારું બધે એવું જોઈએ કે તો મારે ક્યાંય નથી જવું. તો ગાઈઝ વાગી ગયા છે 5 અને અહીંયા જો ચટણી પણ કરી લીધી અને બટેટા પણ બાફી લીધા છે. તો જવાનું છે અમારે શ્રીખંડ લેવા માટે. જ્યાં બનાવવા દીધું હોય ને ત્યાં તો જવું છે. તો કીધું બટેટા બાફી લઈને ચટણી કરી લે, થોડીક વાર ત્યાં બેસવાનું છે. એટલે પછી તૈયારી કરી લીધી. બનાવવાની છે આજે સેન્ડવિચ. અને અમારે જોઈએ વહેલું પાછું. અને જે દિવસે વહેલું ન કર્યું હોય ને તે દિવસે પપ્પા વહેલા આવી જાય જમવાને. થઈ ગયું હોય ને કદાચ નહીં આવે, મોડે આવે ક્યારેક, એવું થાય. એટલે આપણે કરીને જ જાશું. એટલે આવીને મસાલો વઘારી લઈશ પછી અને સેન્ડવિચ બનાવવાની રહે. તો ચાલો જઈ આવી, પછી મળું આવીને. શ્રીખંડ લઈને આવી ગયા અને છોકરીઓ ઘરે હતી. તો ચાલે છે જેઠાલાલને સાથે સાથે મહેંદી કરતી હતી. માન્ય તારી મહેંદી ક્યાં? અને મીશુએ જો મહેંદી કરી. જો કેટલી ફાઇન કરી છે મીશુ, બહુ મસ્ત સુકાવા રાખી છે. માન્ય સેમ આ પેન્સિલ થી કરી હતી.
પણ એને અમારે જરીક કેટલી મસ્ત દોરી હતી. જરીક ત્રાસા માંગવું હોય ને તો ફાડીને ડૂચો વાર નહીં કહો નહીં મીસુ બંધ હતો. બીજી અહીંયા કરવા માંડી છે જો સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરી દે. વાગ્યા છે 6:30. જમવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેવી બની સેન્ડવિચ? સેન્ડવિચ સરસ બની છે. સરખી બની છે માનું મસ્ત. વાગી ગયા છે 10:30 અને અમે આવી ગયા છીએ રૂમમાં. તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. શું કેવું માન્યા? અને માન્યાનું કામ છે ને જારી છે કોનનું. તો અહીંયા જો ઓછાળ બગાડ્યો માનું બેને. જો ઓછાળની હાલત શું કરી નહીં અહીંયા બધે. તો મહેંદી 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 નહીં તો છે ને મહેંદીના કોન નથી ન દઈ ને તો એને ટાઈમ નથી જતો કે શું કરું તો ટીવી જોવે ને મોબાઈલ જોવે એના કરતાં તો મેં કોન લઈ આવી દીધા છે. તો કોન કર્યા કરે બે મિશ્રીને જ મસ્ત આવડે છે તે કરે. એની પાછળ આઈ બગાડે કપડાં બગાડે ને બધું બગાડે ધોઈ જાય. બીજું શું કરાવું? ડ્રોઈંગના ક્લાસ કરાવે છે તો જો મેં કીધું એ ધોરાજી અમે છે ને હવે 5 દિવસ તો થઈ ગયા, હવે 10 દિવસ છીએ. પછી પાછી વીરપુર જઈશ થોડાક દિવસ રોકાવા માટે. પછી જતા રહેશું વેકેશન પૂરું થશે એટલે. તો ડ્રોઈંગના ક્લાસ કોઈ એવું મને મળી જાય ને કે 1 મહિનો 10 દિવસમાં ભરાવી દે 2-2.5 કલાક. તો જોઉં છું કાલે તપાસ કરીશ તો 2-2.5 કલાક ડ્રોઈંગમાં જવા દેવી છે એટલે એનો ટાઈમ જાય બીજું કંઈ નહીં. તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. આઈ હોપ કે તમને બધાને વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. બાય.